દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે। વલસાડ, નવસારી, તાપી બાદ સુરત શહેરમાં વરસાદી માહોલ। સુરતના અછવા, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। પીપલોદ, અડાજણ, વેસુ વિસ્તારમાં પણ વરસાદ। સુરતના ડુમસ રોડ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે। સુરતમાં આજે ભારે વરસાદની આગાહી છે, તેની વચ્ચે સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે। દક્ષિણ જિલ્લાના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ હતો જ, ત્યારબાદ હવે સુરતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। આગાહીના પગલે અત્યારે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને